હર હર મહાદેવ મિત્રો, પાછળના ભાગમાં આપણે જોઈ ગયા કે માતા સીતા અને હનુમાનજી અશોક વાટિકામાં વાર્તાલાપ કરી રહ્યા હતા. આગળ જોઈએ છીએ કે હનુમાનજી કહે છે, માતા મેં તમને કહ્યું ને, ભગવાન આપણી વાત સાંભળતા જ ચાલી નીકળશે, પરંતુ ભગવાનની આવવાની શી જરૂર છે? હું આજે જ આ દુઃખમાંથી તમને મુક્ત કરાવું છું. તમે મારી પીઠ ઉપર બેસી જાઓ, હું તમને લઈને સમુદ્ર ઓળંગી જઈશ. જેવી રીતે અગ્નિ હવન કરેલા હવિષ્યને તત્કાળ ઇન્દ્ર પાસે પહોંચાડી દે છે, તેવી જ રીતે હું તમને તત્કાળ પ્રવર્ષણ પર્વત ઉપર વિરાજમાન ભગવાન રામની પાસે પહોંચાડી દઈશ. ભગવાનની કૃપા માત્રથી તમને જ નહીં પરંતુ રાવણ સમિત આખી લંકાને ઉપાડીને હું લઈ જઈ શકું છું. હવે મોડું ન કરો. જ્યારે હું તમને લઈ જઈશ ત્યારે કોઈ રાક્ષસો પીછો કરી શકશે નહીં. હનુમાનની વાત સાંભળીને માતા સીતાને ઘણી પ્રસન્નતા થઈ. તેમણે કહ્યું, હનુમાન, તમારું શરીર બહુ નાનું છે, તમે મને લઈ ચાલવાનું સાહસ કેમ કરી રહ્યા છો? હનુમાને સીતાને પોતાનું વિરાટ રૌદ્ર રૂપ દેખાડ્યું. તેઓ વધીને મેરુ પર્વત જેવડા થઈ ગયા. તેમણે સીતાને કહ્યું, દેવી, હવે મોડું ન કરો. કહો તો રાક્ષસો સમિત લંકાને લઈ ચાલું. કહો તો રાક્ષસોને મારીને લંકાને લઈ ચાલું. નિર્ણય કરી લો અને ચાલીને રામ લક્ષ્મણને સુખી કરો. જાનકીજીએ કહ્યું, હનુમાન, મેં તમારી શક્તિ અને તમારા બળને જાણી લીધા છે. તમે વાયુ અને અગ્નિ સમાન પ્રતાપી છો. તમે મને લઈ જઈ શકો છો, પરંતુ તમારી સાથે મારે આવવું ઠીક નથી. એવું બની શકે હું તમારી તીવ્ર વેગથી મૂર્છિત થઈ જાઉં. તમારી પીઠ પર ગબડી પડી શકું છું. રાક્ષસો સાથે તમારી મોટી લડાઈ કરવી પડે અને તમારી પીઠ પર મારી રહેવાથી તમારે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. યુદ્ધની વાત છે, કોણ જાણે તમે જીતો કે ન જીતો. તમે પણ જીતી પણ શકો છો, પરંતુ એનાથી ભગવાનનો યશ નહીં વધે. મારા આ પ્રકારના આવવાથી ઘણા લોકો વિચારે કે હનુમાન પોતાની પીઠ પર કોને લઈ જાય છે. એક ક્ષણ માટે પણ તેમને આપણા ચારિત્ર પર શંકા થઈ શકે છે. સીતાને બીજા અનેક કારણો બતાવીને કહ્યું, પાતિવ્રતની દ્રષ્ટિએ હું સ્વેચ્છાપૂર્વક તમારા શરીરનો સ્પર્શ કરી શકું તેમ નથી. રાવણે મારા શરીરનો સ્પર્શ કર્યો હતો, પણ તે ટાઈમે હું વ્યવસ્થામાં હતી. હું અસમર્થ હતી. શું કરતી? જ્યારે રામ અહીં આવીને રાક્ષસો સમેત રાવણનો સંહાર કરશે ત્યારે હું તેમની સાથે જઈશ. એ જ તેમના માટે યોગ્ય રહેશે. હનુમાનજીએ સીતા માતાનું વાતનું સન્માન કર્યું, તેમની પ્રશંસા કરી. સીતાએ કહ્યું, બેટા, તમારી ભક્તિ, ભગવાન અને તમારો વિશ્વાસ અને તમારું બળ જોઈને મને ઘણો સંતોષ થયો છે. હું તમને આશીર્વાદ આપું છું કે તમે બળવાન, શીલવાન, અજરામર અને સદ્ગુણી બનો. ભગવાન સદાય તમારા પર કૃપા રાખે. ભગવાન સર્વદા તમારા ઉપર સ્નેહ રાખે. આ સાંભળી હનુમાન પુલકિત થયા. તેમને બીજું પણ જોઈએ પણ શું? જીવનનો પરમ લાભ આ જ છે. તેમણે માતાના આશીર્વાદ અમુક કહીને કૃતકૃત થયા. માતાના દર્શન થઈ ગયા પછી હનુમાનજીએ વિચાર્યું કે હવે તો શ્રી રામ અને રાવણ સાથે યુદ્ધ તો નિશ્ચિત છે, પરંતુ તેનો કિલ્લો એટલો બધો મજબૂત છે, તેની ચારે તરફની દિવાલો એટલી બધી સુરક્ષિત છે, દરવાજોમાં એવા યંત્રો લાગેલા છે કે સહજમાં તેનો જીવન તો સંભવ નથી. આ બધાને તોડ્યા વગર અમારા આક્રમણનો માર્ગ ખુલી શકશે તેમ નથી. પરંતુ તે બધું તોડવું કેવી રીતે? એ એક મોટો પ્રશ્ન છે. સારું, હું તો છું વાનર, તેથી ફળ તોડીને ખાઈ શકું છું. કારણ કે હવે ભગવાનનું કામ થઈ ચૂક્યું છે. હું વૃક્ષોના કેટલાક ડાળી પાંદડા તોડી શકું છું, કારણ કે આ દુષ્ટને ઉત્તેજિત કરવાનો એક જ આ માર્ગ છે. હનુમાનજીએ નિર્ણય કર્યો અને તેમની બુદ્ધિ અને શક્તિ જોઈને માતા સીતાએ તેમને અનુમતિ આપી. હનુમાનજીએ બગીચામાં અનેક વૃક્ષો નષ્ટ કરી મૂક્યા, માળીઓને ભગાડી દીધા, હજારો રાક્ષસોને ધૂળમાં મેળવી દીધા. તેમના એક મુક્કાથી અક્ષય કુમારના હાડકા પાંસળા ચૂરેચૂરા થઈ ગયા હતા. આખી લંકામાં ખળભળાટ મચી ગયો હતો. રાવણ પહેલા તો પોતે યુદ્ધ કરવા માટે આવી રહ્યો હતો, પરંતુ મેઘનાદે તેમને રોકી લીધો. મેઘનાદ આવ્યો. હનુમાનના પ્રહારોથી તેના પ્રાણ નીકળવા લાગ્યા. મેઘનાદે ગભરાઈ જઈને બ્રહ્મપાશનો પ્રયોગ કર્યો. જો કે બ્રહ્માના વરદાનથી હનુમાન બ્રહ્મપાશમાંથી મુક્ત થઈ શકતા હતા, તો પણ તેમણે વિચાર્યું કે બ્રહ્મપાશનું અપમાન કરવું જોઈએ નહીં અને રાવણની સભામાં જઈને ભગવાનનો મહિમા સંભળાવવો જોઈએ, જેથી રાક્ષસો ભયભીત થઈ જાય. હનુમાનજી સ્વયં બ્રહ્મપાશમાં બંધાઈ ગયા. મેઘનાદ તો ખુશખુશાલ થઈ ગયો. રાજસભામાં લઈ ગયો. ત્યાં જતા જ તો બંધનમાંથી તેમના શરીરથી છૂટું પડી ગયું હતું. હનુમાને જોયું કે રાવણની સભામાં મોટા મોટા દેવતા, લોકપાલ, દિક્પાલ હાથ જોડીને ઊભા હતા. સૂર્યપ્રકાશ પણ મંદ છે. વાયુ પાંખો નાખી રહ્યો છે અને અગ્નિદેવ આજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. બધા રાવણના ઈશારાની રાહ જોઈ રહ્યા હતા. હનુમાન નિશંક ઊભા રહ્યા હતા. રાવણ તેમને આ પ્રકારે અવિનય દાખવતા જોડીને કહ્યું,
વિચાર્યું અને ખડખડાટ હસવા લાગ્યા, પરંતુ બીજી ક્ષણે તેણે પોતાના પુત્ર અક્ષયકુમારની યાદ આવી અને તેણે ધમકાવીને પૂછ્યું, તું કોણ છે? કોના બળ ઉપર તે આવો ઉત્પાત મચાવ્યો છે? શું તું મને જાણતો નથી? હું હમણાં જ તને સમજાવું છું. હનુમાને અત્યંત ગંભીર સ્વરે કહ્યું, રાવણ, જો સમસ્ત પ્રકૃતિનો આશ્રય છે, જેના રોમ રોમમાં કોટી કોટી બ્રહ્માંડો પ્રત્યેક ક્ષણે પેદા થાય છે અને નષ્ટ થતા રહે છે, જેમની શક્તિથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પોતાનું કામ કરે છે, જેમને લેશ માત્ર કૃપાથી શેષનાગ પૃથ્વીને ધારણ કરવાની સમર્થ બને છે, જેઓ તારા જેવા રાક્ષસોને દંડ દેવા માટે અવતર્યા છે, ભગવાનનો રામનો દૂત છું. શું તું મને જાણતો નથી? જનકના ધનુષ યજ્ઞમાં જે દનુષ્યનો તારાથી હાલી પણ શક્યું ન હતું, તેણે તણખલાની જેમ તોડી નાખનાર, શું તું તેમને ભૂલી ગયો? 14,000ની સેના સહિત ખર, દૂષણ અને ત્રિશિરાને એકલે હાથે મારવા વાળાને તું જાણતો નથી? પોતાની બગલમાં દબાવી રાખનાર વાલીએ જેમણે એક જ બાણથી મારી નાખ્યો, શું તું તેમને જાણતો નથી? રાવણ, તું તેમને ભૂલી શકે છે, પરંતુ તેઓ તને ભૂલી શકે તેમ નથી. તું તેમની ગેરહાજરીમાં વેશ બદલીને, દગો કરીને, જેમને તેમની ધર્મપત્નીને ચોરી લાવ્યો છો, તેમને ભૂલીને પણ તું બચી શકીશ નહીં. હું તેમનો દૂત છું, મને સારી રીતે ઓળખી લે. હવે વાર નથી કે તેમના બાણોથી લંકા વિરાન થઈ જશે. તારા બધા સાથીઓનું નામો નિશાન નહીં રહે. હનુમાન નીડર વાણી સાંભળીને રાક્ષસો કાંપવા લાગ્યા. તેમના મનમાં ભય પેસી ગયો, જેને કારણે જ તેઓ યુદ્ધમાં પણ વીરતાપૂર્વક રામનો સામનો કરી શક્યા નહીં. દેવ લોકો મનોમન પ્રસન્ન થયા. રાવણે હનુમાનની વાતોની ઉપેક્ષા કરી. હનુમાને ફરી કહ્યું, ભૂખ લાગવાથી ફળ ખાઈને મેં કોઈ ગુનો કર્યો નથી. ઝાડપાન તોડવા એ મારો સ્વભાવ છે. જે દુષ્ટોએ મને માર્યો તેમનાથી સ્વ બચાવ કરવા માટે મેં પણ પ્રહાર કર્યો છે. જબરજસ્તી તો તારા પુત્રોની છે, જેમણે મને બંદીવાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હું તેમને ક્ષમા આપું છું. તું મારી એક વાત સાંભળ, બસ એક વાત માની લે. હું વિનયપૂર્વક કહું છું, પ્રેમથી કહું છું અને સાચા હૃદયથી તારા હિત માટે કહું છું. ભાઈ રાવણ, જે સમગ્ર દુનિયાને ભરખી જાય છે, તે કાળ જેમનાથી ભયભીત રહે છે, તે જેમને આધીન રહે છે, તેમની સાથે વેર બાંધીને તું બચી શકે તેમ નથી. તું જાનકીને લઈ ચાલ. પરમ કૃપાળુ ભગવાન તને ક્ષમા કરી દેશે. તેઓ શરણાગતના બધા અપરાધ ભૂલી જાય છે. તું તેમના ચરણોનું ધ્યાન કર અને લંકાનું નિષ્કંટક રાજ્ય ભોગવ. તું ઉચ્ચ કુળવાન છે, તારી પાસે અઢળક સંપત્તિ છે, તું મોટો વિદ્વાન છે અને બળ પણ તારી સાથે પર્યાપ્ત છે. તે બધું મળ્યાનું તું અભિમાન ન કર. એ તો 4 દિવસનું ચાદરણું છે. ચાલ, ભગવાનને શરણે થઈ જા. હું તને સાચું કહું છું, સોગંદપૂર્વક કહું છું કે રામથી વિમુખ થવાથી તારું રક્ષણ કોઈ કરી શકે તેમ નથી. એટલા માટે હનુમાન જો કે ઘણી હિતકારક વાતો કહી, પરંતુ તે રાવણને ગમી નહીં. તેણે ખીજાઈને રાક્ષસોને આજ્ઞા કરી કે આને મારી નાખો. વિભીષણ વાંધો ઉઠાવ્યો કે દૂતને મારવો અન્યાય છે. અંતે અંગભંગ કરવાનો નિર્ણય થયો. રાવણે પૂંછડું બાળી નાખવાનો આદેશ કર્યો. પૂંછડા ઉપર કપડાં લપેટવા લાગ્યા, તેલમાં પલાળવામાં આવ્યા અને પછી આગ લગાડવામાં આવી. અનેક રાક્ષસો તેમને પકડીને નગરમાં ફેરવવા લાગ્યા. બાળકો તાળી પાડીને હસવા લાગ્યા. હનુમાને એમ માન્યું કે લંકા ધ્વસ કરવાનો આ યોગ્ય અવસર મળ્યો છે. તેમણે પોતાની પૂંછડાની ઝાપટ મારી અને બધા રાક્ષસોને પોતપોતાના પ્રાણ બચાવીને ભાગવા લાગ્યા. હનુમાનજી છલાંગો મારતા એક મહેલ ઉપરથી બીજા મહેલ ઉપર જવા લાગ્યા. બધું ભસ્મ કરવા લાગ્યા. વાયુએ સહાય કરી. અગ્નિએ પોતાના મિત્ર વાયુના પુત્રને કામમાં સાથ આપ્યો. લંકા તો ભડભડ સળગવા લાગી. ઘણા બધા યંત્રો નષ્ટ કરી દીધા, પ્રવચના સ્થાનો ભસ્મ કરી દીધા અને સોનાની લંકા ભડભડ કરતી સળગવા લાગી. આખા એ નગરમાં હાહાકાર મચી ગયો હતો. પોતપોતાની ઘર વખરી, બાળ બચ્ચા, સ્ત્રીઓ અને વૃદ્ધને લઈ ભાગી રહ્યા હતા. કહે છે કે લંકાની એક કાળ કોઠડીમાં શનીશ્વર દેવ કેદ કરાયેલા હતા. હનુમાનનો પગ તેમના કોટની દિવાલ પર અફડાયો અને તે તૂટી પડ્યો. શનીશ્વરે હનુમાનને પૂછીને બધી વાત જાણીને એક કટાક્ષથી લંકા તરફ જોયું અને એકમાત્ર વિભીષણનું ઘર છોડીને સંપૂર્ણ લંકા બળીને રાખનો ઢગલો થઈ ગઈ. તેમણે હનુમાનને વરદાન આપીને જણાવ્યું કે હવે લંકાનો નાશ નજીક છે. પછી તેઓ ચાલ્યા ગયા. શનીશ્વર દેવને મૃત કર્યા પછી હનુમાન જ્યારે જોયું કે આખી લંકા ધરાશાય થઈ ગઈ છે, તેના ભીષણ મોરચા સ્થળે હવે કોઈ ખતરનાક વાત રહી નથી, ત્યારે તેઓ સમુદ્રમાં કૂદી પડ્યા અને સ્નાન કરીને પાછા સીતા માતા પાસે આવ્યા. માતા સીતાએ ભગવાનને આપવા સારું તેમને ચૂડામણી આપ્યો અને શીઘ્રથી શીઘ્ર પોતાના ઉદ્ધારની પ્રાર્થના કરવાનું કહ્યું. તેમણે પ્રણામ કરીને ઘોર ગર્જના કરતા રહીને હનુમાનજીએ પ્રણય કર્યું. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આગળનો ભાગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો.